સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આગાહી વચ્ચે જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। બારડોલીના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદો સામે આવી છે। બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 6ના આશિયાના નગર વિસ્તારમાં શાહીન પાર્ક મદ્રેસા હાઈસ્કૂલ પાસે પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક કોર્પોરેટરના જણાવ્યા મુજબ પાણીના નિકાલ માટેની ગટરો ઉપર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હોવાના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। આ મામલે સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પાલિકા ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ તેમજ બારડોલી પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે। શાળા નજીક જ વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર આવેલું હોવાથી તેની આસપાસ પાણી ભરાતા સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે। વરસાદી પાણીના કારણે વીજ કરંટ ઉતરવાથી જાનહાનિ થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે। દરમિયાન પાણી ભરાવાની જાણ થતાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને પાલિકાના કર્મચારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી અને સ્થાનિક કોર્પોરેટરોની રજૂઆતો સાંભળી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી। મારું નામ કાલુ કરીમ શાહ, હું બારડોલી નગરપાલિકા કોર્પોરેટર છું અને તમે જોઈ શકો છો તેમ આ બારડોલી વોર્ડ નંબર 6 ની આ પરિસ્થિતિ છે। સામે મદ્રેસા હાઈસ્કૂલ છે અને અહીંથી લગભગ 1500 થી 1700 છોકરાઓ ડેલી અહીંથી પસાર થાય છે। એમાં લગભગ 60 તો આપણા કર્મચારીઓ છે જે સ્કૂલની અંદરમાં સરકારી અને અર્ધ સરકારી નોકરી કરી રહ્યા છે। અને આ તમે જુઓ છો તેમ આ આપણે જે અહીંયા ઉભા રહ્યા છે ને એ જાણે પેલું પાણીની નહેર છે ને એ પરિસ્થિતિ છે। અને આ તમે સામે જુઓ કે ભાઈ આ ટ્રાન્સફોર્મર છે જે સીધું પાણીની અંદરમાં ઉતરેલું છે અને ભવિષ્યમાં જો કદાચ આની અંદરમાં જો પાણીમાં કરંટ ઉતરે તો ઘણા લોકોની જાનહાનિ થાય એવી પરિસ્થિતિ અમારા વોર્ડની છે। અને છેલ્લા ઘણા વર્ષોથી એટલે લગભગ 2 વર્ષથી આ પાણીની સમસ્યા એટલા માટે ઉભી થઈ છે કે લોકોએ ગેરકાયદેસર દબાણ કોતરની ઉપર ઉભું કરી દીધું છે, તેના લીધે આ પરિસ્થિતિ ઉભી થઈ છે। અમે ગઈકાલથી ચીફ ઓફિસર સાહેબ અને નગરપાલિકાના પ્રમુખશ્રીને રજૂઆત કરી હતી અને એના અનુસંધાને અમે મામલતદાર સાહેબને બી રજૂઆત કરી છે, પ્રાંત સાહેબને બી કરી છે અને કલેક્ટર સાહેબને બી રજૂઆત કરી છે। પરંતુ જ્યાં સુધી આ કોતરપણનું જે ગેરકાયદેસર દબાણ છે એ દૂર ન થાય અને વ્યવસ્થિત રીતે જો કોતરને ખુલ્લું નહીં કરવામાં આવે તો આ પરિસ્થિતિ વારંવાર રહેવાની છે। એટલા માટે આપના માધ્યમથી હું નગરપાલિકાને, સરકારી તંત્રને, કલેક્ટર સાહેબને, પ્રાંત સાહેબને અને તમામ જેટલા બી સરકારી તંત્ર છે એમને વિનંતી કરવા માંગુ છું કે આ સમસ્યાનો વહેલામાં વહેલી તકે તમે નિકાલ લાવો અને અમને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢો એવી તમારા અમને વિનંતી છે। હિતેશ પરીખ, GM ન્યૂઝ, બારડોલી।